મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. કાલે અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા. સિંગ અને કપાસની હરાજી ઉપર અમે 50થી વધારે ઢગલામાં નિરીક્ષણ કર્યું. એવી જ રીતે કપાસમાં અને અન્ય ચીજમાં પણ નિરીક્ષણ કર્યું. આજે પણ અમે પાછા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા. એટલે કાલની હરાજીમાં અને આજની હરાજીમાં ખેડૂતોની તમામ જણસીમાં 50થી 100 રૂપિયા અને કોકમાં 200 રૂપિયા સુધીનો ફેર પડ્યો. એટલે ખેડૂતો આગેવાનો જ્યારે આવે ત્યારે કંઈક ને કંઈક સુધારો થાય એ વાત આમાં પાકી થઈ ગઈ. કાલે આ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ જ શેડની અંદર જે સિંગ વેચાતી હતી એ 500થી 700 અને 800, 850, 900 સુધી વેચાતી હતી. આજ એ જ સિંગના 500ની જે આવતી હતી એના 700 આવે છે, 700 આવતા હતા, એના 900 આવે છે, 900 આવતા હતા, એ 1100 સુધી કે 1150 સુધી એ સિંગ વેચાણી. અને ખેડૂતોએ ઘણા બધાએ અમને કીધું કે ભાઈ આજ કાંઈક 50, 100, 200 રૂપિયાનો તેજી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લૂંટબાજી યાર્ડોમાં ચાલે છે એ વાત પાકી છે. અને કાલ માર્કેટિંગ યાર્ડમાં તમામ મીડિયાના હાજરીમાં અમે પકડી પાડ્યું કે એક ખેડૂત જે ગળસર ગામના જગુભાઈ કરીને એક ગરીબ ખેડૂત હતા, એની સિંગ છે એ સારામાં સારી સિંગ હતી. અમે નમૂનો પણ બધાને બતાવ્યો કે આ સિંગ કોઈ ભાવે કોઈ વેપારીએ લીધીની. યાર્ડના જે હરાજી કરતા અધિકારી હોય એને છેલ્લે 500 રૂપિયા કીધા, 400 રૂપિયા કીધા, 300 રૂપિયા કીધા, 200 રૂપિયા કીધા, છતાં કોઈ કોઈએ લીધી નહીં. એટલે પછી અમને આક્રોશ આવ્યો કે ભાઈ કોઈ પણ ભાવે ચીજ ખેડૂતોની માગવી તો જોવે. અત્યારની જે સિંગ આવે છે એ કાલ જે હતી એ જે હવામાન હતું એવી જ સિંગ આજે આવી, છતાં આજ 100-200 રૂપિયાનો સુધારો કેમ આવ્યો. એટલે એ જ અમારું કહેવાનું છે કે માર્કેટિંગ યાર્ડમાં આ વેપારીઓ મોટી લૂંટ ચલાવે છે. માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ છે એની બધાની મિલીભગત છે. આ તેલિયા રાજાઓ એને કમિશન અને મોટું ડોનેશન આપે છે નેતાઓને. એટલે આ વેપારીઓની અને તેલિયા રાજાઓની, ડુંગળીના ડીએડીએસનવાળાની અને કપાસના ઝીનિંગોવાળાની માર્કેટિંગ યાર્ડના નેતાઓ તરફેણ કરે છે એવું અમે ઘણા વર્ષોથી કહેતા હોઈએ. અને એ આ બધું પકડાય છે ઘણી વખત. આજે જ બોટાદ યાર્ડની અંદર પણ ખેડૂતોએ એક જબરજસ્ત હોબાળો મચાવ્યો. ટૂંક સમયમાં અમે પણ મહુવાની અંદર, તળાજાની અંદર અને ભાવનગરની અંદર પણ આવા જ હોબાળા મચાવવાના છે. એટલે અમારી વિનંતી છે કે આ તમારે કરવું જોઈએ. બાકી આ સરકારને જે રાક્ષસી મત મળ્યા છે, દારૂ, કોથળી અને પૈસા અને લોભ લાલચને નાચના નામે જે સરકારને મત મળ્યા, એ રાક્ષસી મતનું સરકારને અભિમાન છે. એ આવનારી ચૂંટણીમાં ખેડૂતોની એકતા કરીને અમે એ પણ ઉતારી દેવું. અત્યારે કપાનો ભાવ છે એ 700-800 રૂપિયા આવે છે. હવે એમાં કપામાં ખેડૂતો હું ખાઈ લે. અને કપા અને સિંગ જે છે એ અત્યારે વેપારી જે ખરીદે છે 700-800 રૂપિયામાં સિંગ ખરીદે છે અને 700થી 1200 રૂપિયામાં કપા. એ તમામ કપા છે એ વેપારીનો છે, CCIમાં વેચાવાનો છે 452 રૂપિયામાં, 12 રૂપિયામાં. અને સિંગ છે એ આ વેપારીની જ વેચાવાની છે 1452 રૂપિયામાં. 700 વાળી સિંગ છે, 600 વાળી સિંગ છે એ 1452 વેચે. એનો તો કેવડો મોટો નફો. આ બધા એના કમિશન છે કે એના કોન્ટ્રાક્ટ છે, એની અરે બધી મિલીભગત છે. એના કેમ બિલ થઈ જાય ને કેમ બધું પાસ થઈ જાય એ તો હવે ઉપરવાળો ભગવાન જાણે. બાકી એની વેચાય છે એ વાત 100%ની વાત છે. એટલે આમાં ખેડૂતોને જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી અમારી તો લડત શરૂ રહે. જય હિન્દ, જય ભારત.